ની અંદર વાત કરીએ અત્યારના વાતાવરણની શું મોસમના હાલચાલ છે, ક્યાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, તો કયા જિલ્લાઓની અંદર વરસાદ આવી શકે છે. આજથી ઓફિશિયલી જે છે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. વાત કરીએ છેલ્લા 24 કલાકમાં 12 તાલુકામાં વરસાદ પડ્યો છે. વલસાડના ઉમરગામમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે. વાત કરીએ 24 કલાકના ઓફિશિયલ જે ડેટા આવ્યો છે એની, તો ઉમરગામની અંદર મોરવાડફમાં, ખાનપુર, શહેરા, જાંબુઘોડા, લીમખેડા, કુકરમુડા, સાંતલપુર, પાટણ સાંતલપુર, દાહોદ, વીરપુર, નસવાડી, દેવગઢ બારિયા, સિંગવાડ, કપરાડા, પારડી અને નીઝર આટલા તાલુકાની અંદર અત્યારે વરસાદ પડી ચૂક્યો છે. વરસાદની વાત કરું છું, આ 16 તાલુકાની અંદર જે છે અલગ અલગ વરસાદ પડ્યો છે. સૌથી વધારે વલસાડના ઉમરગામની અંદર વરસાદ પડી ચૂક્યો છે. ઓફિશિયલી જે ડેટા છે એ ડેટાની વાત કરી રહ્યો છું. વાત કરીએ હવે આજથી ગુજરાતની અંદર, આખા ગુજરાતમાં ઓફિશિયલી વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. 21 જિલ્લામાં આજે વરસાદની આગાહી છે. કયા કયા જિલ્લાઓમાં આજે વરસાદ આવી શકે છે? તો સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, જુનાગઢ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથની અંદર જે છે વરસાદ આવી શકે છે. 21 જિલ્લાઓની અંદર વરસાદની આગાહી છે. હાલની વાત કરીએ તો માહોલની, પંચમહાલના જાંબુઘોડાની અંદર અત્યારે વરસાદી માહોલ છવાયેલો છે. 13 જૂને ક્યાં આગાહી છે? તો મેં 12 જૂનની વાત કરી. આવતીકાલે શું તમારા જિલ્લામાં વરસાદ પડશે કે નહીં? તો 13 જૂનના રોજ સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાની અંદર વરસાદ પડી શકે છે. 14 અને 15 જૂનની વાત કરીએ તો 14 અને 15 જૂનના દિવસે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ, જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવની અંદર જે છે વરસાદની આગાહી કરવામાં આવી છે. 16 અને 17 જૂનની વાત કરીએ તો 16 અને 17 જૂનના દિવસે રાજ્યના નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવની અંદર વરસાદી માહોલની આગાહી છે. એટલે કે અત્યારે જે વરસાદી માહોલ છે એ પ્રમાણે જેટલા પણ દરિયાકાંઠાના જિલ્લાઓ છે એની અંદર વરસાદની હાલ આગાહી છે. ઉત્તર ગુજરાતનો વિસ્તાર અને કચ્છનો જે વિસ્તાર છે ત્યાં હજુ સુધી વરસાદની આગાહી નથી, પરંતુ આ જેટલા પણ જિલ્લાઓ છે જે દરિયાકાંઠાના છે ત્યાં અત્યારે વરસાદની આગાહી છે. ચોમાસાની શરૂઆતની અંદર આ તમામ જિલ્લાઓની અંદર વરસાદની આગાહી છે. એની સાથે વાત કરીએ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહીની પણ. અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા પણ 12 થી લઈને 16 જૂન દરમિયાન ગુજરાતની અંદર વિધિવત ચોમાસાની આગાહી કરવામાં આવી છે. જેના અંતર્ગત કહેવામાં આવ્યું છે કે 12 થી 16 દરમિયાન જે છે ગુજરાતમાં વરસાદ પડી શકે છે. 22 જૂન પછી ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે એવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા પણ કરવામાં આવી છે. આ પ્રકારની જ આગાહી કંઈક પરેશ ગોસ્વામી દ્વારા પણ કરવામાં આવી છે. તો આશા રાખું છું કે આપ સૌને આ લાઈવ ગમ્યું છે. આવી રીતે હું તમને મળતો રહીશ માધ્યમ ઉપર. ધન્યવાદ.